જય. જોયું ચપ્પલ નીકાળ માતાજીને સ્વાગત કરો, તાળીઓ પાડો બધા. હાથ ઊંચા કરો થોડા. જય શ્રી રામ. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી મહાકાલ. आ जाओ अपने लोग आ श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय जय राम. रघुपति राघव राजा राम. रघुपति राघव राजा राम. पतित पावन सीताराम. पतित पावन सीताराम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम. સાચી વાત છે. એની બી એક લડત અલગ ટાઈપની છે. અમારો મુખ્ય ધ્યેય આ જ છે. અમારો સનાતની યુવા સેનાનો લક્ષ્ય જ આ છે. ગૌ માતાની હત્યા રોકવાનું, ગૌ માંસ વેચવાનું અત્યારે પ્રતિબંધ. બી ચાલી જ રહ્યું છે બધું. ગૌ માંસ પકડીએ છીએ એ બધું કામ. વડે અમે 16 ભેંસો પકડી છે, અમે 2 જણ. અમે કોઈ પ્રોટોકોલ વગરના માણસ છે 2 જણ. અમે લડી લઈએ છીએ. અમે કોઈનાથી દબાતા નહીં. ધર્મની વિરુદ્ધ જે બીજા અમે એમના માટે આઈ લવ મોહમ્મદ લકીના લોકોએ આખા વડોદરામાં લગાવ્યું હતું. હા, એ લોકો આપણે આઈ લવ મહાદેવ ભાઈ કહેતા ચાલ રાતોરાત લગાવી દીધા. કરવામાં આવે છે. શું બોલું? સનાતની યુવા સેના દ્વારા 75મું બટુક ભજન લાવ હેડો. અને દર રવિવારે બીજું તમે બાળકોને- બોલજો, આટલું બોલીશ. નહીં નીકળી ગયો મારો પર વાગ્યો નીકળી ગયો. જય શ્રી મહાકાલ સનાતની સેના દ્વારા શું 75મું બટુક ભોજન 75મું બટુક ભોજન કરવામાં આવે છે નાના નાના બાળ સ્વરૂપ, જે આપણે કહી શકાય વિદ્યાર્થી લોકોને. અને બહુ ખૂબ આનંદ થયો મને અહીંયા આગળ આવીને, અમારા સનાતની ભાઈઓને મળીને, એમને સપોર્ટ કરીને. અને બનતી વડોદરાની જનતાને એ જ કહેવા માગું છું કે ખૂબ આગળ વધારો અમને, અને સનાતની સેના જે આપણા સનાતન ધર્મને લઈને આગળ વધે છે એ લોકોને બી સપોર્ટ કરો તમે. ધર્મની રક્ષાનું કાર્ય કરીએ છીએ. બરોડા શહેરમાં અમારું સનાતની યુવા સેના સંગઠન છે અને બાળકોને રામધૂન ને બટુક ભોજન કરવાનું ઉદ્દેશ્ય માત્ર એક છે કે બાળકો નાનપણથી ધર્મની સાથે જોડાયેલા રહે અને આપણો સનાતન ધર્મની સદા જય જયકાર થતી રહે અને સત્ય સનાતન ધર્મ જે આ એ હજુ વધારે ઉજાગર રહે અને એની રક્ષા કરશે. બાળકો મોટા થઈને બી ધર્મની રક્ષા કરે એવી એમને વિચારધારા રહે. જય શ્રી રામ. જય શ્રી મહાકાલ. બોલો ને તમે કંઈ. રામનાથ તળાવ એક ઐતિહાસિક તળાવ છે. તે ભગવાન શ્રી રામની આસ્થા સાથે જોડાયેલું તળાવ છે. આજે માતાજીએ સ્વયંભૂ અહીં પધારીને એ તળાવના દર્શન કર્યા છે અને આ તળાવથી વડોદરા શહેરની હિન્દુ જનતા આના દર્શન કરે અને આ તળાવની જે ધાર્મિક લાગણી છે, ધાર્મિકતા સાથે જોડાયેલું છે, એ તળાવ સાથે જોડાઈ રહે અને આ તળાવને બ્યુટિફિકેશનમાં લાવીને અને વધુ પ્રચલિત કરે એવી આશા છે. જય શ્રી રામ.